વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવશું ખાટા ઢોકળા. તેના માટે આપણે સૌથી પહેલાં ઢોકળાનું ખીરું બનાવી લેશું. ઢોકળાનું ખીરું બનાવવા માટે આપણે 2 વાટકી ખીચડિયા ચોખા લેશું. તમે બાસમતી ચોખા સિવાય બીજા કોઈ પણ સાદા ચોખા લઈ શકો. પછી આપણે 2 વાટકી ચણાની દાળ લેશું. તમે જે વાટકી કે કપથી ચોખાનું માપ લીધું હોય તેનાથી જ દાળનું માપ લેવું. અને દાળ અને ચોખા બંનેનું માપ સરખા પ્રમાણમાં જ લેવું. હવે આપણે એક વાસણમાં 2 વાટકી ચોખા અને 2 વાટકી ચણાની દાળ નાખી દેશું. તેને 2 થી 3 વાર સરખી રીતે પાણીથી ધોઈ લેશું. હવે દાળ અને ચોખા પલાળવા માટે તેમાં 1.5 થી 2 ગ્લાસ ખાટી છાશ ઉમેરશું. દાળ અને ચોખાને ખાટી છાશમાં પલાળો તો ઢોકળા સોફ્ટ અને ખાટા બને છે. જો તમે દાળ અને ચોખાને પાણી અથવા બહારની તૈયાર મોળી છાશમાં પલાળશો તો ઢોકળા ખાટા નહીં બને. હવે આપણે દાળ અને ચોખાને 6 થી 7 કલાક પલળવા માટે મૂકી દેશું. હવે 7 કલાક પછી દાળ અને ચોખા સારી રીતે પલળી ગયા છે. તેમાંથી આપણે બધી છાશ નિતારી લેશું. હવે આપણે એક મિક્સચર જાર લેશું. તેમાં આપણે 3 થી 4 ચમચા પલાળેલા દાળ અને ચોખા નાખશું. પછી તેમાં 2 ટેબલસ્પૂન દહીં એડ કરી તેને પીસી લેશું. તેને એકદમ સ્મૂધ નથી પીસવાનું, આ રીતે કરકરું પીસવાનું છે. હવે આપણે આ બેટરને એક મોટા વાસણમાં કાઢી લેશું. આ જ રીતે બાકીના દાળ અને ચોખાને પણ પીસી લેશું. હવે આપણે આ બેટરને ઢાંકીને 7 થી 8 કલાક આથો આવવા માટે મૂકી દેશું. હવે 8 કલાક પછી ખીરામાં સારી રીતે આથો આવી ગયો છે. તેને સરખી રીતે હલાવી લેશું. જો તમને બેટર વધારે થીક લાગતું હોય તો તેમાં તમે થોડું ગરમ પાણી ઉમેરી શકો. હવે આપણે ખીરામાં 2 ટીસ્પૂન હળદર, 1 ટેબલસ્પૂન મીઠું, 1 ટેબલસ્પૂન વાટેલા આદુ મરચાં અને 1 ટેબલસ્પૂન વાટેલું લસણ એડ કરશું. બધું સરખી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે ઢોકળા મૂકવાની થાળીમાં તેલ લગાવી દેશું. ત્યારબાદ આપણે 1 પ્લેટ ઢોકળા બને તેટલું બેટર અલગ વાસણમાં લેશું. તેમાં 1 ટીસ્પૂન ખાવાનો સોડા એડ કરશું. તેને આ રીતે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરી લેશું. તમે બધા ખીરામાં મસાલો એકસાથે કરી શકો, પણ સોડા આ રીતે થોડા થોડા ખીરામાં જ એડ કરવા. સોડા નાખ્યા પછી બેટરને વધારે સમય નથી રહેવા દેવાનું. તેને આપણે તેલ ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દેશું. તેના પર લાલ મરચું સ્પ્રિંકલ કરી દેશું. આ જ રીતે બીજી થાળી પણ તૈયાર કરી લેશું. મેં ઢોકળિયામાં અગાઉથી જ 2 ગ્લાસ પાણી ઉમેરી તેને ગરમ થવા માટે મૂકી દીધું હતું.
હવે તેમાં આપણે ઢોકળાની બંને થાળી મૂકી દેશું. તેને ઢાંકીને 5 થી 7 મિનિટ માટે હાઈ ફ્લેમ પર અને 5 મિનિટ માટે લો ફ્લેમ પર રાખશું. હવે 10 મિનિટ પછી ઢોકળા આ રીતે છરીથી ચેક કરી લેશું. છરી એકદમ ક્લીન નીકળે એટલે ઢોકળા થઈ ગયા હશે. થાળીને આપણે ઢોકળિયામાંથી કાઢી લેશું. તેના પર આ રીતે થોડું સિંગ તેલ લગાવી દેશું. હવે આપણે ઢોકળાને થોડા ઠંડા થવા દેશું. ઢોકળા ઠંડા પડે એટલે તેને કટ કરી લેશું. તો સોફ્ટ અને સરસ જાળીદાર ખાટા ઢોકળા તૈયાર છે. તેને તમે લસણની ચટણી અને સિંગતેલ સાથે સર્વ કરી શકો. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.